શું કહેવા માંગે છે કે સ્લો ગ્રોથ ઓફ રિયલ પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ ભારતની અંદર માથાદીઠ આવક જે છે, માથાદીઠ આવક એ ઓછું છે. માથાદીઠ આવક ઓછી છે. એનું કારણ કયું છે? માથાદીઠ આવક ભારતમાં કેવી છે? ઓછી છે. એનું કારણ કહેવાનું છે. બરાબર. જો કઈ રીતે કામ કરવાનું એવું તમને કીધું. પહેલાં પ્રશ્ન મગજમાં ફિટ કરી દેવાનો કે માથાદીઠ આવક ઓછી છે, એનું કારણ ગોતવાનું છે. પછી આપણે ડાયરેક્ટ પહેલું વાંચવાનું અને એમાં ફિટ થશે કે નહીં થાય. જો ફિટ થતું હોય તો સાચું કરવાનું અને ફિટ ન થતું હોય તો ચોકડી કરવાની. ખ્યાલ આવ્યો? બરાબર. પ્રશ્ન એકવાર મગજમાં ફિટ કરી દેવાનો. એવું નહીં કરવાનું કે પ્રશ્ન વાંચ્યો, પહેલું વિધાન વાંચ્યું, બીજું વિધાન વાંચ્યું, પાછો પ્રશ્ન વાંચ્યો, ત્રીજું વિધાન વાંચ્યું, પાછો પ્રશ્ન વાંચ્યો. એવું ક્યારેય કરવાનું નહીં. બરાબર. અને એક્ઝામિનેશન હોલમાં આવું જ થશે, એક્ઝામમાં આવું જ થશે. એટલે શું કરવાનું કે પ્રશ્ન એકવાર મગજમાં ફિટ કરી દેવાનું, પહેલું વાંચવાનું અને પછી તરત જ સાચું લાગતું હોય તો સાચાની નિશાની કરી નાખવાની અને ખોટાની નિશાની કરી નાખવાની. આપણે નાનપણની અંદર આ વસ્તુ મેં તમને ટૂંકાવાળા વિડીયોમાં પણ કીધું હતું કે શરૂઆતના ધોરણમાં, પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં આપણે ખરા ખોટા પૂછતા હતા. ખ્યાલ છે? ખરું અને ખોટું પૂછતા હતા. તો બસ એવી જ રીતે આપણે આ ખરું ખોટું જ છે એવું જ માની લેવાનું અને ખરું હોય તો ખરું કરી નાખવાનું, ખોટું હોય તો ખોટું કરી નાખવાનું. તો શું કહે છે કે ભારતમાં માથાદીઠ આવક ઓછી છે, એનું કારણ કહેવાનું છે. તો કે રેપિડ ઇન્ક્રીઝ ઓફ પોપ્યુલેશન. પોપ્યુલેશન લગાતાર વધે છે. શું આ એનું કારણ છે? બરાબર. તો તરત સાચું કરી નાખવાનું. બાજુમાં શું કરી નાખવાનું? સાચું કરી નાખવાનું. પછી હાઈ ઇન્ક્રીઝિસ ઇન પ્રાઇઝ. ભાવ વધારો થઈ રહ્યો છે, પ્રાઇઝમાં વધારો થઈ રહ્યો છે. પ્રાઇઝિસ જે છે, કિંમત, એમાં વધારો થઈ રહ્યો છે. તો શું આ એનું કારણ છે? તો કે આ પણ કારણ છે. તો બાજુમાં સાચું કરી નાખવાનું. એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ લેવલની અંદર ગ્રોથ ઓછો જોવા મળી રહ્યો છે. તો આ એનું કારણ છે કે નહીં? તો આ પણ સાચું છે. બરાબર. તો ત્રીજાની બાજુમાં પણ શું કરી નાખવાનું? સાચું કરી નાખવાનું. ચોથું, અનઅવેલેબિલિટી ઓફ ફોરેક્સ, ફોરેન એક્સચેન્જ. ફોરેન એક્સચેન્જ એટલે કે વિદેશી હુંડિયામણ. ફોરેન એક્સચેન્જ સાચવવાનું કામ કોઈ પણ દેશની અંદર કોણ કરે? ખ્યાલ છે? યસ, કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક કરે. જે ભારતના કેસની અંદર RBI છે. તો ભારતની અંદર અનઅવેલેબિલિટી ઓફ ફોરેક્સ, ફોરેન એક્સચેન્જ શું ભારતની અંદર નથી? ભારતની અંદર ઓછા છે. જો ભારતની અંદર ઓછા નથી. બરાબર. તો ચોથું ખોટું પડશે. ભારતની અંદર ઓછા નથી. ભારત પાસે અત્યારે 700 અથવા $750 બિલિયન જેટલું ફોરેક્સ છે. આ એટલું ફોરેક્સ છે કે આપણે 60 દિવસ સુધી આપણું કાંઈ પણ બધું બંધ થઈ જાય ને, બધો કામ ધંધો બંધ થઈ જાય તો પણ 60 દિવસ સુધી ભારત દેશ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. બીજી વસ્તુ, ઓછું છે કે વધુ છે નક્કી કેમ પડે? તમને ખ્યાલ હશે કે ભારત ઘણી બધી વાર શ્રીલંકાને, બાંગ્લાદેશને એ બધાને આપણે ફોરેક્સ જે છે એ બાંટતા ફરતા હોઈએ છીએ, આપતા હોઈએ છીએ. આપણે આપણું ફોરેક્સ ને તો આપણું ઓછું હોય તો આપણે એમને ક્યાંથી દેતા હોય? બરાબર. એટલે ફોરેક્સ આપણી પાસે ઇનફ છે, પૂરતું છે. તો જવાબ કયો આવશે? 1, 2 અને 3 આવશે. ચોથું જવાબ નહીં આવે. 1, 2, 3 ચોથું જવાબ આવશે નહીં. આની અંદર તમે જવાબ જોશો ને તો D જવાબ આપેલો છે. ઓલ ઓફ ધ અબોવ. ઓલ ઓફ ધ અબોવ. એવું શું લેવા? એવું એટલા માટે કારણ કે 2001ની અંદર જ્યારે પ્રશ્ન પૂછેલો હતો ને, હા, તો ત્યારે તો ફોરેક્સની સમસ્યા પણ હતી. અત્યારે ફોરેક્સની સમસ્યા નથી. અત્યારે RBIએ ફોરેક્સ મજબૂત બનાવી દીધું છે. 700 અથવા $750 બિલિયન આપણું ફોરેક્સ છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં?